વેલકમ ટુ એસએલબી રિચાર્જ. ચાલો મિત્રો, સાથે મળીને એક નવા બિઝનેસની શરૂઆત કરીએ. એસએલબી રિચાર્જ 4 પ્રકારની ઇન્કમ છે. ડાયરેક્ટ સ્પોન્સર ઇન્કમ, લેવલ ઇન્કમ, ડીજી ઇન્કમ, ડીજી સ્પોન્સર ઇન્કમ. રૂલ્સ મતલબ નિયમ સમજીએ. પેકેજનો 2x બિઝનેસ આપવો કમ્પલસરી છે 100% ગેરંટી માટે. પેકેજની ડબલ ઇન્કમ મળ્યા પછી ફરીથી અપગ્રેડ આપવું કમ્પલસરી છે. કોઈ બી પેકેજ જીએસટી સાથે ઉપલબ્ધ છે. કોઈ બી ઇન્કમ જીએસટી બાદ કરતા ઇન્કમની વેચણી થાય છે. ડાયરેક્ટ સ્પોન્સર ઇન્કમ સમજીએ. યુ એટલે તમે પોતે. આ બધા તમારા ડાયરેક્ટ સ્પોન્સર છે. એ મેમ્બર, બી મેમ્બર, સી મેમ્બર, ડી મેમ્બર, XYZ મેમ્બર. આ તમારા બધા ડાયરેક્ટ સ્પોન્સર છે. ABCD XYZ આ બધા તમારા ડાયરેક્ટ સ્પોન્સર છે. આ બધામાંથી તમને 70% ડાયરેક્ટ સ્પોન્સર ઇન્કમ મળવા પાત્ર છે. ABCD XYZ મિત્રો અપગ્રેડ કરશે ત્યારે પણ તમને 70% ડાયરેક્ટ સ્પોન્સર ઇન્કમ મળવા પાત્ર છે. બીજા નંબરમાં લેવલ ઇન્કમ કઈ રીતે મળે છે તે જાણીએ. યુ એટલે તમે પોતે. ABCD XYZ આ તમારા ડાયરેક્ટ સ્પોન્સર છે. જ્યારે આઈડી એક્ટિવ કરશે અથવા અપગ્રેડ કરશે ત્યારે તમને ઇન્કમ મળવા પાત્ર છે. તમને મળશે 70%. અપલાઇનને મળશે લેવલ ઇન્કમ 2%. એમની અપલાઇનને લેવલ ઇન્કમ મળવા પાત્ર છે 2%. ત્રીજા લેવલમાં લેવલ ઇન્કમ મળવા પાત્ર છે 2%. અને ચોથા લેવલની અંદર લેવલ ઇન્કમ મળવા પાત્ર છે 2%. આ લેવલ ઇન્કમ હતી. મેમ્બરની ઓળખ કઈ રીતના કરવી તે જાણીએ. તમે પોતે. આ બધા તમારા ડાયરેક્ટ સ્પોન્સર છે. એ મેમ્બર, બી મેમ્બર, સી મેમ્બર, ડી મેમ્બર, XYZ મેમ્બર. આ બધા જ તમારા ડાયરેક્ટ સ્પોન્સર છે. તમારા એ અને બી મેમ્બર તમારા MR કહેવાય ને તમારા CDXYZ મેમ્બર તમારા CR કહેવાય. ત્રીજા નંબરની ઇન્કમ છે ડીજી ઇન્કમ. 4% લેખે વેચણી થાય છે. તમે પોતે. આ બધા તમારા ડાયરેક્ટ સ્પોન્સર છે અને CR કહેવાય. મતલબ CDXYZ મેમ્બર છે એટલે CR કહેવાય. CDXYZ મેમ્બર. CDXYZ મેમ્બર તમારા CR છે. તમારા CRના MR મેમ્બર માંથી પણ તમને 4% લેખે ડીજી ઇન્કમ મળવા પાત્ર છે. કોઈ બી મેમ્બર તમારા CRના MRના અનલિમિટેડ સુધી MRના તમને 4% લેખે
ડીજી ઇન્કમ મળવાપાત્ર છે. ચોથા નંબરમાં છે ડીજી સ્પોન્સર ઇન્કમ. તમારા જેટલા ડાયરેક્ટ સ્પોન્સર છે અને જેટલી ડીજી ઇન્કમ કમાય છે તેના ડબલ તમને ડીજી સ્પોન્સર ઇન્કમ આપવામાં આવશે. ઉદાહરણ તરીકે ચેક કરીએ. એ મેમ્બર 1000 રૂપિયા ડીજી ઇન્કમ કમાય છે તો તમને મળશે 2000 રૂપિયા. બી મેમ્બર 800 રૂપિયા ડીજી ઇન્કમ કમાય છે તો તમને મળશે 1600 રૂપિયા. સી મેમ્બર 1500 રૂપિયા ડીજી ઇન્કમ કમાય છે તો તમને મળશે 3000 રૂપિયા. ડી મેમ્બર 500 રૂપિયા ડીજી ઇન્કમ કમાય છે તો તમને મળશે 1000 રૂપિયા. એક્સ મેમ્બર 100 રૂપિયા ડીજી ઇન્કમ કમાય છે તો તમને મળશે 200 રૂપિયા. વાય મેમ્બર 300 રૂપિયા ડીજી ઇન્કમ કમાય છે તો તમને મળશે 600 રૂપિયા. અને ઝેડ મેમ્બર 10,000 રૂપિયા ડીજી ઇન્કમ કમાય છે તો તમને મળશે 20,000 રૂપિયા. તો મિત્રો આ હતી ડીજી સ્પોન્સર ઇન્કમ.